અમરેલીના લીલિયાના જાણીતા જ્યોતિષ શાસ્ત્રી અને આગાહીકાર જયપ્રકાશ માઢકે ગ્રહોની સ્થિતિના આધારે વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। 26 જુલાઈએ જળ રાશિ મીનમાં શનિ વક્રી થતા બંગાળની ખાડીના ઉત્તર ભાગોમાં ઝડપથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી, જે બાદમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ પશ્ચિમ દિશામાં આગળ વધીને ગુજરાત તરફ આવી રહી છે। તેમનું કહેવું છે કે હાલમાં નેપ્ચ્યુન એટલે કે વરુણ પણ મીન રાશિમાં વક્રી છે, જ્યારે વૃશ્ચિકારક ગ્રહ શુક્રના રાશિ પરિવર્તન અને મંગળની સ્થિતિના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે। 26 જુલાઈએ જળ રાશિ મીનમાં શનિદેવ વક્રી થયા અને મીન છે એ જ્યોતિષની દ્રષ્ટિએ ઉત્તર દિશાની રાશિ છે। આમ લગભગ શનિ વક્રી થવાની સાથે જ બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં ઝડપથી સિસ્ટમ બની, લો પ્રેશર સર્જાણું અને ઝડપથી મજબૂત પણ બની ગયું, ડીપ ડિપ્રેશન પણ બની ગયું અને શનિની પશ્ચિમ દિશા તરફ સડસડાટ આગળ વધ્યું। એ ઉલ્લેખનીય છે કે હાલ નેપ્ચ્યુન એટલે કે વરુણ ગ્રહ પણ જળ રાશિ મીનમાં જ વક્રી છે, એટલે સમુદ્રમાં 2 ગ્રહો વક્રી થયા। એને લીધે આ સિસ્ટમ સર્જાવા માંડી છે।